હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? આજે આપણે 11th સ્ટાન્ડર્ડનો બ્રિજ કોર્સ અથવા તમે એને ફાઉન્ડેશન કોર્સ પણ કહી શકો છો. તો ડેલ્ટા ઈ હબ સ્પેશિયલી 11th વાળા માટે એક બ્રિજ કોર્સ અથવા ફાઉન્ડેશન કોર્સ લોન્ચ કરી રહ્યું છે અને એની અંદર કેમેસ્ટ્રીમાં હું કેમેસ્ટ્રી ચાચા તમારા માટે કેમેસ્ટ્રીને જે 11th-12thને લગતા ખૂબ જ અગત્યના ટોપિક જે 9th-10thમાં તમે ભણી ચૂક્યા છો, બરાબર છે, એ ટોપિકનું જે 11th-12thમાં જરૂરી છે એનું આપણે ડિટેલમાં ડિસ્કશન કરીશું, જેના લીધે આપણને 11th-12thનું જે બેઝિક છે જે 9th-10thમાં ઓલરેડી આવવાનું હતું, આવી ચૂક્યું છે, પણ વેકેશનના કારણે અમુક સમય આપણને થાય કે આપણે ભૂલી ગયા છીએ. તો એવું ના થાય, યાદ રહી જાય, એટલા માટે આપણે થોડું બેઝિક સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, તો બ્રિજ કોર્સ અથવા ફાઉન્ડેશન કોર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને પહેલી જ વસ્તુ, તમે જ્યારે આ વિડીયો જુઓ ત્યારે તમારા મિત્રોને જે 11thમાં આવ્યા હોય તે અને જે 12thમાં પણ ઓલરેડી અભ્યાસ કરે જ છે, તમારા ભાઈ બહેન હોય, કોઈ રિલેટિવ હોય, અથવા તમે તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર આ વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરાવજો, જેથી દરેક વિદ્યાર્થી જે 11th-12th સાયન્સમાં છે એના સુધી આ વિડીયો પહોંચી જાય. ઓકે, જેથી દરેકને લાભ થાય. આપણે એકલાય લાભ લઈને કંઈ મજા કરવાની નથી. જ્ઞાન આપવાથી, વેચવાથી વધે છે, આપણને ખબર છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે આજનો ફાઉન્ડેશન કોર્સનો પહેલો વિડીયો. ઓકે, પહેલા આપણે વાત કરીશું દ્રવ્યની. કોની વાત કરવાની છે? દ્રવ્યની. તો દ્રવ્ય કોને કહેવાય? હવે થતું હશે કે સર આ તો એકદમ બેઝિક છે. હા, એકદમ બેઝિક જ છે. બેઝિક એટલા માટે સ્ટાર્ટ કર્યું છે ને જે આપણને કેમેસ્ટ્રીમાં 11th-12th સાયન્સમાં પ્રોબ્લેમ જ ના આવે. ઓકે, તો કે કોઈ પણ વસ્તુ કે જેને દળ છે અને જે જગ્યા રોકે છે એને શું કહેવામાં આવે છે? દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો જે દળ ધરાવતું હોય અને જગ્યા રોકતું એને આપણે શું કહીશું? તો એને આપણે કહીશું દ્રવ્ય. ક્લિયર છે? ઓકે, દ્રવ્ય શેનો બનેલો હોય? તો દ્રવ્ય બનેલો હોય છે કણોનો. શેનો બનેલો હોય છે? કણ. રેતીના જેમ કણ કહેવાય ને, એક કણ હોય રેતીનો, તો એક કણ જે રેતીનો છે ને, આપણે રેતી નથી કહેતા, એને કણ જ કહીએ છીએ. પણ બહુ બધી રેતીના કણો ભેગા કરીએ ત્યારે આપણે એને કણો નથી કહેતા, આપણે એને શું કહીએ છીએ? રેતી કહીએ છીએ. એ જ રીતે નાના નાના કણોને જ્યારે ભેગા કરવામાં આવે તો એનાથી શું બને? તો કે દ્રવ્ય બને. ક્લિયર છે? ઓકે, ભૌતિક અવસ્થા અને રાસાયણિક લાક્ષણિકતાઓને આધારે દ્રવ્યનું વર્ગીકરણ કરવામાં આવે છે. ભૌતિક અને રાસાયણિક લાક્ષણિકતાઓ એટલે શું? ભૌતિક લાક્ષણિકતાઓ એટલે કે એનો રંગ કેવો છે, એ સ્વભાવે કેવા દેખાય છે, ઘન છે, પ્રવાહી છે કે વાયુ છે, બરાબર. સાથે સાથે રાસાયણિક લાક્ષણિકતાઓ એટલે એ કોની સાથે પ્રક્રિયા કરી શકે છે? એસિડ સાથે પ્રક્રિયા કરે છે, પાણી સાથે પ્રક્રિયા કરી શકે છે, બેઝ સાથે પ્રક્રિયા કરી શકે છે. આ બધી જે રાસાયણિક પ્રક્રિયાઓ થઈ શકતી હોય એને કહેવાય રાસાયણિક લાક્ષણિકતાઓ. અને એનો રંગ કેવો છે, એનું ઉત્કલન બિંદુ કેટલું છે, કઈ અવસ્થામાં છે, ઘન, પ્રવાહી કે વાયુ, આ બધી જે અવસ્થા અને ભૌતિક અવસ્થાઓ કહેવાય છે. તો એના આધારે આપણે એક વર્ગીકરણ કરેલું છે દ્રવ્યનું. તો જોઈએ આપણે દ્રવ્યનું વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવે છે. ચલો હવે આપણે જોઈએ દ્રવ્યનું વર્ગીકરણ. તો દ્રવ્યનું વર્ગીકરણ જનરલી બે રીતે કરવામાં આવે છે.
એક છે ભૌતિક અવસ્થાના આધારે ને બીજું છે રાસાયણિક લાક્ષણિકતાઓને આધારે. તો ભૌતિક અવસ્થાના આધારે કઈ રીતે વર્ગીકરણ થાય છે? તો ઘન, પ્રવાહી અને વાયુ. કયું છે? ઘન, પ્રવાહી અને વાયુ. હવે આપણને પ્રશ્ન થાય છે ઘન, પ્રવાહી અને વાયુ, તો ઘન કોને કેવું? કોઈને ખ્યાલ છે ઘન કોને કેવું? તો આપણે જનરલી દ્રવ્ય વિશે તો એવું કીધું કે જે દળ ધરાવતું હોય અને જે જગ્યા રોકતું હોય એને આપણે શું કહીએ છીએ? તો કે દ્રવ્ય. દળ અને જગ્યા આ બે વસ્તુ જેની જોડે હોય એને આપણે દ્રવ્ય કીધું. તો આ ત્રણેય જોડે વસ્તુ તો છે, તો ઘન કોને કહીશું આપણે? સ્પેશિયલી ઘન માટે જો વાત કરવામાં આવે તો ઘન એને કહેવામાં આવે જે સખત હોય. શું હોય? સખત, મજબૂત હોય, જેની અંદર કણોની ગોઠવણી આપણને ઘન પદાર્થની અંદર કેવી જોવા મળે? તો ધારો કે આપણે કણને વર્તુળાકાર સ્વરૂપે વિચારીએ તો કણોની ગોઠવણી કંઈક આ રીતે આપણને જોવા મળશે ઘન પદાર્થની અંદર. બરાબર છે? એટલે એવું કહી શકાય કે ઘન એને કહેવાય કે જે જગ્યા રોકે છે અને જેનું સ્પેસિફિક દળ છે, જેને આપણે શું કહીએ છીએ? ઘન. ક્લિયર? બીજી વાત કરીએ આપણે પ્રવાહીની. તો પ્રવાહી કોને કહેવાય? તો પ્રવાહીના જે કણો છે એમની વચ્ચે ઘન પદાર્થની સાપેક્ષે થોડું અંતર હોય છે. કણો વચ્ચે થોડું અંતર હોય છે. એ જે અંતર છે એના કારણે જેને આપણે શું કહીએ છીએ? પ્રવાહી. હવે પ્રવાહી સખત નથી હોતું. ધારો કે પાણીને તમે જે પાત્રની અંદર ભરશો એ પ્રમાણેનો આકાર થઈ જશે. એટલે એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ કે ઘન પદાર્થનો ચોક્કસ આકાર હોય છે પણ પ્રવાહી પદાર્થનો ચોક્કસ આકાર હોતો નથી. એને જે પાત્રમાં ભરવામાં આવે એ પ્રકારે એનો આકાર બનશે, પણ એનું વજન હોય છે. બરાબર છે? એટલે દ્રવ્યમાં દળ અને જગ્યા તો બંને રોકે જ છે, પણ ઘન વધારે જગ્યા રોકશે અને પ્રવાહી ઓછી જગ્યા રોકશે, કારણ કે એમના કણો વચ્ચે થોડું અંતર છે. અને ત્રીજું છે વાયુ. તો વાયુ જે છે એના કણો પ્રવાહીની સાપેક્ષે વધારે દૂર હશે. એક કણ અહીંયા હશે તો બીજો કણ અહીંયા હશે, ત્રીજો કણ અહીંયા હશે, ચોથો કણ દૂર હશે. ઓકે, જેમ કે આ રૂમ છે, આ રૂમની અંદર પણ બહુ બધા વાયુના કણો રહેલા જ છે, પણ આપણને દેખાતા નથી દેખાતા ને, પણ છે તો ખરા. ધારો કે આ રૂમમાં જેટલા વાયુના કણો છે એક નાના બોક્સની અંદર પણ મારે જો એને ભરવા હોય, આટલા નાના બોક્સની અંદર, તો પણ હું એને ભરી શકું. ભરી શકાય ને? બરાબર. પણ આ રૂમ જેટલા ઘન પદાર્થ મારી જોડે હોય તો એને કોઈ નાના બોક્સની અંદર હું ભરી શકું નહીં. પ્રવાહી હોય તો એને પણ મોટી પાણીની ટાંકી હોય એને નાની ડોલની અંદર સમાઈ શકાય? ના સમાઈ શકાય ને. પણ વાયુ માટે એ શક્ય છે. બરાબર. એટલે ત્રણેયનો તફાવત ખાસ યાદ રાખજો. ઘન, પ્રવાહી અને વાયુ જે ભૌતિક અવસ્થાના આધારે એમનું વર્ગીકરણ કરેલું છે. હવે વાત કરીએ રાસાયણિક લાક્ષણિકતાના આધારે વર્ગીકરણ. તો પહેલું છે તત્વ, સંયોજન અને મિશ્રણ. તત્વ, મિશ્રણ અને સંયોજન. તત્વ કોને કહેવાય, સંયોજન કોને કહેવાય અને મિશ્રણ કોને કહેવાય? તત્વ એટલે જે એક જ તત્વનું બનેલું હોય, એક જ કણોનું બનેલું હોય, એમાં બીજા કોઈ કણોનો સમાવેશ થતો નથી. જેમ કે લોખંડ. તમારી જોડે લોખંડનો કોઈ ટુકડો હોય તો એની અંદર બધા જ કણો કોના હશે? તો કે લોખંડના હશે. ધારો કે આ જે તમને દેખાય છે પોઇન્ટર, તો આની અંદર બધું પ્લાસ્ટિક જેવું દેખાય છે, તો બધા પ્લાસ્ટિકના જ કણો છે, બીજા કોઈ કણો છે નહીં. એ જ રીતે કોઈ પણ તત્વ હશે એક જ કણોનું બનેલું હશે, જેને આપણે શું કહીશું? તત્વ. ક્લિયર? બીજું છે સંયોજન. તો સંયોજન કોને કહેવાય? તો એક કરતાં વધારે તત્વોનું મિશ્રણ. બરાબર. વધારેમાં વધુ બે કે તેથી વધુ, 2 કે 3 લખીએ તો પણ ચાલે. 2 કે 3 કણો ભેગા થાય એટલે આપણને શું મળશે? 2 કે 3 કણો ભેગા થાય એટલે આપણને શું મળે? તો કે મળશે સંયોજન.
જેમ કે પાણી H2O, સારામાં સારું ઉદાહરણ યાદ રાખીશું H2O, જેમાં હાઇડ્રોજન અને ઓક્સિજન બે તત્વોનું મિશ્રણ છે, બરાબર છે, એટલે ભેગા થયેલા છે, એમની વચ્ચે એક પ્રકારનો બંધ બનેલો છે. બંધ શું છે આપણે આગળ ચર્ચા કરીશું, પણ આ બે જ કણો છે એટલે એને કહીશું આપણે સંયોજન. અને મિશ્રણ કોને કહેવાય? તો મિશ્રણના પાછા બે પ્રકાર છે, સમાંગ અને વિસમાંગ મિશ્રણ. તો મિશ્રણ કોને કહેવાય? તો મિશ્રણ એ કે એક કરતાં વધારે કણો ભેગા થઈ અને એક મિશ્રણ બનાવશે, જેમ કે ગ્લુકોઝ. ગ્લુકોઝમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, એને સંયોજન પણ કહી શકાય અને મિશ્રણ પણ કહી શકાય. પણ એ જ ગ્લુકોઝને જ્યારે પાણીમાં નાખવામાં આવે તો એ દ્રાવ્ય થઈ જશે. આપણને પછી એની અંદર જે ગ્લુકોઝના કણો છે એ દેખાશે નહીં. જેમ કે મીઠું, મીઠાને પાણીમાં નાખવામાં આવે તો મીઠું આપણને પછી દેખાતું નથી, એ દ્રાવ્ય થઈ જાય છે, બરાબર ને? તો એવા જે દ્રાવણ છે ને આપણે સમાંગ મિશ્રણ કહીએ છીએ. વિસમાંગ કોને કહેવાય? તો વિસમાંગ એટલે કે રેતી જે છે, રેતીને જ્યારે પાણીમાં નાખવામાં આવે તો એ કણો આપણને દેખાય છે. એટલે આ બંનેનો બેઝિક તફાવત તો આપણે એવું આપી શકીએ કે સમાંગ એટલે જે નરી આંખે જોઈ શકાતું નથી એવા મિશ્રણને કહેવાય સમાંગ મિશ્રણ. અને વિસમાંગ મિશ્રણ એટલે જે આપણે એને નરી આંખે જોઈ શકીએ છીએ. આપણને ક્લિયર ગ્લાસમાં રેતી અને પાણી હોય ને તો દેખાય કે આની અંદર રેતીના કણો પણ છે ને પાણી પણ છે. પણ જ્યારે સમાંગ મિશ્રણની વાત કરીએ ત્યારે ખાલી પાણી જેવું જ દેખાય, એની અંદર શું દ્રાવ્ય હતું એ પછી ખબર પડે નહીં. જેને ઉમેર્યું હોય ને એને ખબર હોય, પણ બીજા કોઈ વ્યક્તિને કહે કે આની અંદર શું નાખેલું છે તો એમ જ કહેશે કે પાણી જ છે. પણ જ્યારે પાણી પીશે ને ત્યારે એને ખબર પડશે કે એમાં પાણી નથી, મીઠું પણ છે. સારું લાગે એટલે ખબર પડી જાય ને કે મીઠું નાખેલું છે. ગ્લુકોઝ નાખ્યું તો એને ખબર પડી જશે કે આ તો ગ્લુકોન ડી બની ગયું. ક્લિયર છે? લીંબુ પાણી નાખીએ તો કે લીંબુ શરબત બની ગયો. પણ એ પીધા પછી જ ખબર પડશે, એના પહેલા સમાંગ મિશ્રણની ખબર પડતી નથી. ઓકે, આ તો બેઝિક એક્ઝામ્પલ આપ્યા જે આપણને સમાંગ અને વિસમાંગ શું છે એની આઈડિયા આવી શકે. તો હવે જોઈએ આપણે તત્વ કોને કહેવાય. ચલો, હવે વાત કરીએ તત્વની. તો એક જ પ્રકારના પરમાણુથી બનેલા સમૂહને તત્વ કહે છે. અને આવું ફર્સ્ટ કોને આપણને કીધું હતું? તો કે લેવોઇઝર નામના વૈજ્ઞાનિકે. આ એક વૈજ્ઞાનિકનું નામ છે એન્ટોની લેવોઇઝર, જેને આપણને તત્વ વિશેની માહિતી આપી હતી અને એને એવું કીધું હતું કે એક જ પ્રકારના જે કણો છે એના પરમાણુથી બનેલા સમૂહને તત્વ કહે છે. ક્લિયર છે? જેમ કે કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન, ગોલ્ડ, લોખંડ, કોપર, આ બધામાં એક જ પ્રકારના કણો હોય તો એને કહીશું આપણે તત્વ. જેમ કે પરમાણુ હોય તો કે સોડિયમ, Ag એટલે સિલ્વર, Cu એટલે કોપર. પરમાણુ પણ એકલા હોઈ શકે. બીજી વાત કરીએ તો અણુની અંદર નાઇટ્રોજન વાયુ, હાઇડ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ, ઓઝોન વાયુ, O3, આ બધા જે વાયુના કણો છે એમાં પણ એક જ પ્રકારના કણો દેખાય છે. N2માં નાઇટ્રોજન જ હશે, H2માં હાઇડ્રોજન જ હશે, O2માં ઓક્સિજન હશે અને O3માં પણ ઓક્સિજનના જ કણો છે. એનો મતલબ એવો થયો કે અહીંયા બીજા કોઈ કણોનો સમાવેશ થશે નહીં. જે કણ હશે એક જ પ્રકારના બધા કણો ભેગા થયેલા જોવા મળશે. દરેક તત્વને પોતાના ગુણધર્મો સ્વતંત્ર હોય છે. હવે આનો મતલબ શું થાય? તો આપણે એવું કહી શકીએ કે અહીંયા જે સોડિયમ દેખાય છે એ સોડિયમના જે ગુણધર્મો હશે એ કોપર કરતાં તો જુદા જ હશે. એ જ રીતે N2ના ગુણધર્મો પણ એના આ બંને કરતાં જુદા હશે. તો દરેક તત્વના જે ગુણધર્મો છે એ સ્વતંત્ર જ રહેવાના છે, ક્યારે સમાન હશે નહીં. ક્લિયર છે? જુદા જુદા તત્વોના પરમાણુ અથવા અણુના ગુણધર્મો કેવા હોય તો કે અલગ અલગ.
કઈ રીતે? તો સોડિયમના ગુણધર્મો અલગ, સિલ્વરના ગુણધર્મો અલગ, સિલ્વર એટલે ચાંદી, કોપરના ગુણધર્મો અલગ હશે. એ જ રીતે નાઇટ્રોજન, હાઇડ્રોજન, ઓક્સિજન અને ઓઝોન. તો આ બધાના ગુણધર્મો અલગ અલગ હશે, ક્યારે સમાન હોઈ શકે નહીં. પછી એ ભૌતિક ગુણધર્મોની વાત કરીએ કે રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ. ક્લિયર છે? ઓકે, ચલો હવે વાત કરીએ આપણે સંયોજનની. તો બે કે તેથી વધારે અલગ અલગ પરમાણુ જોડાવાથી શું બને? તો કે સંયોજન બને. બે કે તેથી વધારે અલગ અલગ પરમાણુ એકબીજા સાથે જોડાય એટલે આને આપણે શું કહીએ? તો કે સંયોજન. જેમ કે મેં તમને પહેલા જ એક્ઝામ્પલ સમજાવ્યું, H2O એટલે કે પાણી, NH3 એટલે કે એમોનિયા, C6H12O6 જેને આપણે કહીએ છીએ ગ્લુકોઝ, CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. તો H2O ની અંદર બે તત્વો ભેગા થયેલા છે, એક હાઇડ્રોજન અને એક ઓક્સિજન. NH3 માં એક નાઇટ્રોજન અને હાઇડ્રોજન ભેગા થયેલા છે. ગ્લુકોઝની અંદર કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું મિશ્રણ જોવા મળે છે. CO2 માં કાર્બન અને ઓક્સિજનનું મિશ્રણ જોવા મળે છે. આ પ્રકારના જે પરમાણુઓ અલગ અલગ છે, એકબીજા સાથે જોડાય છે અને પછી શું બનાવે છે? સંયોજન. ક્લિયર છે? ઓકે. સંયોજનમાં રહેલા તત્વો પોતાનો મૂળભૂત ગુણધર્મ ગુમાવી નવો જ ગુણધર્મ પ્રાપ્ત કરે છે. જેમ કે પાણી H2O. તો H2O માં હાઇડ્રોજન અને ઓક્સિજન છે. તો હાઇડ્રોજનનો ગુણધર્મ કેવો છે આપણને ખબર છે. આ બંને ભેગા થાય એટલે H2O બને, આપણને ખબર છે. H2 અને O2 ભેગા કરીએ, રાસાયણિક પ્રક્રિયા કરીએ એટલે H2O બને. હાઇડ્રોજન વાયુ એ બોમ્બ બનાવવા માટે ઉપયોગી છે, હાઇડ્રોજન બોમ્બ કહીએ છીએ આપણે. ઓક્સિજન છે એ આગ વધારે લગાડવી હોય ને ત્યારે કામ કરે. આ પ્રયોગ તમે ઘરે પણ કરી શકો. એક મીણબત્તી સ્ટાર્ટ કરવાની, સળગાવવાની અને પછી એની ઉપર ગ્લાસ મૂકી દેવાનો, તો એ મીણબત્તી બંધ થઈ જશે. કેમ? કેમ કે વાતાવરણમાં જે ઓક્સિજન હતો એ મળતો હતો ત્યાં સુધી એ પ્રજ્વલિત રહેતી હતી. પણ જ્યારે આ મીણબત્તી છે, બરાબર, મીણબત્તીની ઉપર આપણે જેવું ગ્લાસ મૂકી દઈશું એવું તરત જ આ પ્રજ્વલિત જે છે એ બંધ થઈ જશે. એનો મતલબ એવો છે કે એને ઓક્સિજન મળતો નથી. જ્યાં સુધી ઓક્સિજન મળશે ત્યાં સુધી આ પ્રજ્વલિત રહેશે, પછી એ રહેશે નહીં. એટલે જ્યારે આગ લાગે ને ત્યારે આપણે CO2 ની જે બોટલ આવે છે, આપણને બધાને ખબર છે, અગ્નિશામક તરીકે જેનો ઉપયોગ થાય છે આગ ઓલવવા માટે. ઓકે, સિલિન્ડર જેને ઓક્સિજન, લાલ કલરના સિલિન્ડર આવે છે, બધાએ જોયેલા છે, બરાબર. અત્યારે બહુ ચર્ચામાં પણ છે આ બધી વસ્તુઓ, બધાને ખબર હશે. તો સ્વાભાવિક છે કે એ આગ ઓલવવા માટેનું કામ કરે છે. ઓકે, તો આગ ઓલવવા માટે જેનો ઉપયોગ થાય છે એ અગ્નિશામક તરીકે, આગ ઓલવવા માટે. પણ જ્યારે ઓક્સિજન જ્યારે એને કન્ટિન્યુઅસલી મળતો રહે ત્યારે આગ બુઝાતી નથી, આગ ચાલુ રહે છે. તો આપણે કોઈ જગ્યાએ આગ લાગી હોય તો એને આગ બંધ કરાવવા માટે શું કરવું પડે? હવે આપણે સાયન્સના વિદ્યાર્થી છીએ, તો સાયન્સના વિદ્યાર્થીને એટલી ખબર પડવી જોઈએ કે આગ ઓલવવા માટે કોની જરૂર પડે? તો કે ઓક્સિજન ના મળે તો બંધ થઈ જાય, બસ. ઓક્સિજન ના મળવા માટેના બહુ બધા રસ્તા છે. હવે આપણે કેટલી આગ લાગી છે એના પર આધાર રાખે. બહુ બધી વધારે પડતી આગ લાગી હોય તો ફાયર બ્રિગેડ બોલાવવું પડે, પછી ત્યાં ફૂંકો મારવા ના જવાય. ઓકે, તમે જોયું હશે કે બર્થડેની અંદર જ્યારે આપણે કેન્ડલ જલાવીએ છીએ ત્યારે એને આપણે ફૂંક મારીને એ કેન્ડલને બંધ કરીએ છીએ. ફૂંક મારી એનો મતલબ શું થયો? એને વાતાવરણમાંથી જે ઓક્સિજન મળતો હતો કેન્ડલને એ પ્રજ્વલિત રહેતી હતી, પણ જ્યારે એમને આપણે ફૂંક મારીએ છીએ એટલે આપણા મોઢામાંથી શું જશે? CO2 વાયુ. કયો વાયુ જશે? CO2 વાયુ. અને CO2 વાયુ મળશે એટલે શું થશે? ઓક્સિજન મળતો બંધ થઈ ગયું એટલે બંધ થઈ જશે. તો ઘણા વિદ્યાર્થીઓને એવું મગજમાં આવશે કે સર આગ લાગી હોય ત્યારે આપણે ફૂંક મારતા રહેવું. ફૂંકમાં બહુ મોટી આગ લાગી હોય ત્યારે ફૂંક ના મરાય, પછી નાની આગ લાગી હોય તો ચાલે. ઓકે,
આ ખાસ યાદ રાખીશું. હાઇડ્રોજનનો ગુણધર્મ આપણને ખબર પડી, ઓક્સિજનનો ગુણધર્મ ખબર પડી, પણ એના સંયોજનના મિશ્રણથી જે H2O બનેલું છે એ H2O નો ગુણધર્મ તો આ બંને કરતા અલગ છે. H2O શું કરે તો કે આગ ઓલવવાનું કામ કરે. બરાબર છે. એટલે એનાથી એટલે અહીંયા વાક્ય જે લખેલું છે, જો સંયોજનમાં રહેલા તત્વો પોતાનો મૂળભૂત જે ગુણધર્મ છે ગુમાવી બેસે છે અને એક નવો જ ગુણધર્મ પ્રાપ્ત કરે છે. આ બંનેના ગુણધર્મ કંઈક અલગ જ છે, આનો ગુણધર્મ પણ કંઈક અલગ છે. ક્લિયર છે? તો સંયોજનમાં રહેલા તત્વો પોતાનો મૂળભૂત ગુણધર્મ ગુમાવી નવો જ ગુણધર્મ પ્રાપ્ત કરે છે. જેમ કે હાઇડ્રોજન વાયુ એ વિસ્ફોટક છે અને ઓક્સિજન વાયુ એ દહન પોષક છે, પણ એમાંથી જે H2O બને છે એ અગ્નિશામક તરીકેનું કામ કરે છે, કે આગ ઓલવવા માટેનું કામ કરે છે. એટલે જ મેં અહીંયા તમને એક્ઝામ્પલ સમજાવ્યું, જેથી આ એક્ઝામ્પલ ક્લિયરલી સમજાઈ જાય. ક્લિયર છે? ઓકે, તો ખાસ યાદ રાખીશું કઈ રીતે આ કામ કરે છે તે. ચલો હવે વાત કરીએ મિશ્રણની. તો મિશ્રણ કોને કહેવાય? તો બે કે તેથી વધુ દ્રવ્યને મિશ્ર કરી બનાવાતા મિશ્રણમાં પ્રત્યેક ઘટક પોતાના ગુણધર્મો કે રાસાયણિક ગુણધર્મો જાળવી રાખે છે. સંયોજન અને મિશ્રણમાં આ જ તફાવત છે. સંયોજનમાં જ્યારે તત્વો ભેગા થઈને સંયોજન બનાવે ત્યારે તત્વોના ગુણધર્મો જળવાતા નથી, એક નવો ગુણધર્મ ઉત્પન્ન થાય છે. પણ મિશ્રણની વાત કરવામાં આવે તો બે કે તેથી વધારે દ્રવ્યો મિશ્ર કરી અને મિશ્રણ બનેલું હોય તો જેટલા ઘટકોનું મિશ્રણ આપણે બનાવ્યું છે, જેટલા દ્રવ્યોનું, એ બધા પોતાના ગુણધર્મો જાળવી રાખે છે, એ બદલાતા નથી. બસ આ જ તફાવત છે તત્વ અને મિશ્રણમાં. ઓકે, મિશ્રણમાં પ્રત્યેક ઘટકને ભૌતિક પદ્ધતિથી અલગ પાડી શકાય, એટલે કે જુદા પાડી શકાય. બરાબર. મિશ્રણને બે વિભાગમાં વર્ગીકૃત કરેલા છે. એક છે સમાંગ અને બીજું છે વિસમાંગ મિશ્રણ. હવે સમાંગ અને વિસમાંગ શું છે? સર, આ ભૌતિક પદ્ધતિથી જુદા એટલે કઈ રીતે? મિત્રો, તમે ખાલી વિચારો કે તમે ખાંડ અને રેતીનું મિશ્રણ હોય તમારી જોડે, તો તમે એને ઇઝીલી સેપરેશન મેથડથી અલગ કરી શકો. બરાબર છે. એ જ રીતે ધારો કે તમારી જોડે પાણી અને ઇથેનોલ આનું મિશ્રણ હોય તો એ કઈ રીતે અલગ કરી શકાય? આપણને ખબર છે ઇથેનોલ છે એટલે આલ્કોહોલ. આલ્કોહોલની અંદર પાણી દ્રાવ્ય છે, આપણને ખબર છે. તો આ બંનેને અલગ કઈ રીતે કરી શકાય? તો અલગ કરવા માટે આપણે ડિસ્ટિલેશન મેથડ, કઈ મેથડ વપરાય છે? ડિસ્ટિલેશન મેથડનો ઉપયોગ થાય છે. ઓકે, એટલે કે ગરમ કરવાની મેથડ. આગળ આવશે ત્યારે શીખવાડીશ ડિસ્ટિલેશન શું છે. ત્યારબાદ તમારી જોડે પાણી અને તેલનું મિશ્રણ હોય તો એને પણ અલગ કરી શકાય. પાણી અને તેલ પણ અલગ કરી શકાય. બરાબર છે. પાણી તેલ ભેગા કરીને આઈસ્ક્રીમ પણ બનાવી શકાય. નવી લાગી ને? પાણી અને તેલ ભેગા કરીને શું બનાવે? આઈસ્ક્રીમ બનાવે, ક્રીમ બનાવે. સાદી ભાષામાં કહું તો ક્રીમ બનાવે. એટલે ક્રીમ એટલે આઈસ્ક્રીમ. ઓકે, તો ચલો જોઈએ હવે સમાંગ અને વિસમાંગ મિશ્રણ શું છે. એક મસ્ત તફાવત અહીંયા આપેલો છે સમાંગ અને વિસમાંગનો. ધ્યાનથી જોજો, દરેક પોઈન્ટ ખૂબ જ સારો અને ઇઝી છે. સમાંગ મિશ્રણ કોને કહેતું? સમાંગ મિશ્રણ ઘટકો એકબીજા સાથે સંપૂર્ણ રીતે મિશ્ર થાય છે. સંપૂર્ણ રીતે મિશ્ર થતા હોય તો એને શું કહેવાય? સમાંગ. અને વિસમાંગ મિશ્રણમાં ઘટકો એકબીજા સાથે સંપૂર્ણ રીતે મિશ્ર થતા નથી. ક્લિયર છે? બીજો પોઈન્ટ, તેમની સંરચના એટલે કે સંગઠન બધે જ એક સમાન હોય છે. આનો મતલબ એવો થાય કે તમે જ્યારે પાણીની અંદર મીઠું નાખો છો, પાણીની અંદર ધારો કે આપણે એક આકૃતિ દોરીએ અહીંયા,
આ આપણું ગ્લાસ છે, ગ્લાસની અંદર આ આપણું પાણી છે, બરાબર, અને એની અંદર આપણે આ મીઠું નાખ્યું છે. તો મીઠું દરેક જગ્યા પર આપણને જોવા મળશે. એવું થશે કે આટલા ભાગમાં જ મીઠું હશે, આ ભાગ ખાલી હશે એવું જોવા મળશે? એવું ક્યારેય જોવા નહીં મળે. જ્યારે મિશ્રણ બનાવીએ છીએ સમાંગ મિશ્રણ, ત્યારે એમાં સંગઠન એટલે કે સંરચના કેવી હોય તો કે એક સમાન જ હશે. ક્લિયર છે? જ્યારે વિસમાંગ મિશ્રણમાં શું જોવા મળશે તો તેમની સંરચના અથવા સંગઠન બધે જ એક સમાન હોતા નથી. એટલે ઘણીવાર તમે પાણીની અંદર રેતી નાખો ને તો થોડી વાર એને તમે હલાવશો તો રેતીના કણો બધે જોવા મળશે, પણ થોડી વાર પછી હલાવવાનું બંધ કરી દેશો એટલે બધા જ જે રેતીના કણો છે નીચે પાત્રના તળિયે બેસી જશે. પાત્રના તળિયે એટલે ઉપરનો ભાગ તો ખાલી થઈ ગયું, ત્યાં રેતીના કોઈ કણો હશે નહીં. ક્લિયર છે? ઓકે, ચલો ત્યારબાદ તેઓ એકરૂપ મિશ્રણ બનાવે છે. કેવું? એકરૂપ મિશ્રણ બનાવે છે અને તેથી તેમની નિશ્ચિત હદ રેખાથી અલગ કરી શકાતા નથી. પાણીની અંદર ખાંડ કે મીઠું નાખ્યું હોય તો તમે એને કોઈ હદ રેખાથી અલગ ના કરી શકો કે આટલાની અંદર મીઠું છે ને આટલાની અંદર પાણી હશે, એવું ક્યારે ના કહી શકો. જ્યારે અહીંયા તમે એકરૂપ મિશ્રણ બનાવતા નથી, તેથી તમને એક નિશ્ચિત હદ રેખાથી અલગ કરી શકાય. એક ડાયાગ્રામ અહીંયા દોરું છું એટલે તમને થોડો આઈડિયા આવી જશે. જેમ કે અહીંયા સુધી પાણી ભરેલું છે, બરાબર, અને જે રેતી હશે એ રેતી શું કરશે તો રેતી અહીંયા પાત્રના તળિયે જમા થઈ જશે. આટલા ભાગમાં રેતી જમા થઈ ગઈ છે. તો હવે તમે એને આ નિશ્ચિત હદ રેખાથી અલગ કરી શકો કે આટલા નીચેના ભાગમાં રેતીના કણો છે અને ઉપર છે એ પાણી છે. તો કે અહીંયા પાણી તો હશે પણ બંને અલગ હદથી દેખાય છે. એ જ રીતે તમે તેલ અને પાણી લો, એક પાત્રની અંદર તેલ અને પાણી લો, આટલા ભાગમાં તમને તેલ દેખાશે અને ઉપર શું દેખાશે? પાણી. તો અલગ હદ રેખાથી તમે એને અલગ કરી શકો કે આ હદ પછી ઉપર કંઈક અલગ છે અને નીચે કંઈક અલગ છે. એટલે કહેવાય છે કે નિશ્ચિત હદ રેખાથી એને અલગ કરી શકાય છે. ક્લિયર? સૂક્ષ્મદર્શક યંત્ર વડે તેઓને અલગ અલગ જોઈ શકાતા નથી. હા, નરી આંખે તો નહીં જોઈ શકાતા, આપણને ખબર છે. તો સૂક્ષ્મદર્શક યંત્રથી જોઈ શકાય? સૂક્ષ્મદર્શક યંત્ર બધાએ જોયેલું છે, માઇક્રોસ્કોપ, બરાબર. માઇક્રોસ્કોપમાં પણ તમે જો આ દ્રાવણનું એક ટીપું મૂકો તો એની અંદર કંઈ ખાંડ કે પાણીના કણો અલગ ના દેખાય, એ ભેગા જ દેખાય તમને. જ્યારે આની અંદર સૂક્ષ્મદર્શક યંત્ર વડે તેઓને અલગ અલગ જોઈ શકાય છે, બરાબર છે. પછી એના એક્ઝામ્પલ આપેલા છે કે ખાંડ અને પાણીનું મિશ્રણ, ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુનું મિશ્રણ, ઝિંક અને કોપરનું મિશ્રણ, જેને આપણે પિત્તળ કહીએ છીએ. આના પરથી ગીત પણ બનેલું છે ને, યાદ આવ્યું? એ દુનિયા પિત્તલ સી, એ દુનિયા પિત્તલ સી. યાદ આવી ગયું ને? ઓકે, વેરી ગુડ. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે આપણને, NaCl અને Fe નું મિશ્રણ, મીઠું અને લોખંડનું મિશ્રણ, ત્યારબાદ છે NaCl અને ખાંડનું મિશ્રણ. આને તમે ગમે તેટલા ભેગા કરો ને તો અલગ જ થઈ જાય, ક્યારે મિશ્ર રહે નહીં. હા, પાણી નાખો પછી ખાંડ અને NaCl બધું ભેગું થઈ જાય, આપણને દેખાય નહીં. પણ NaCl અને ખાલી ખાંડ ભેગું કર્યું હોય તો એ વિસમાંગનું એક્ઝામ્પલ થઈ જશે. એ સમાંગનું એક્ઝામ્પલ થતું નથી. ઓકે, તો આપણે વાત કરી પહેલા જ વિડીયોની અંદર કે જે બ્રિજ કોર્સમાં સ્ટાર્ટિંગ તત્વ, સંયોજન અને મિશ્રણ કોને કહેવાય તેની. ક્લિયર છે? તો આ વિડીયો ખાસ જોજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. ડેલ્ટા ઈ હબ તમારા માટે આ વર્ષે ખૂબ જ એક્સ્ટ્રીમ લેવલના વિડીયો બનાવીને આવવાનું છે, જેમાં લાઈવ સેશન પણ છે અને વિડીયો પણ છે.
આખો જ કોર્સ તમારા માટે સ્મૂથલી ચાલશે. એટલે તમને 11th-12th બંને ક્યાંય જોવાની જરૂર નહીં પડે. એ ખાસ કરીને આપણા ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે જેમને ગુજરાતી મીડિયમમાં બહુ તકલીફ પડે છે, કારણ કે આપણે યુટ્યુબમાં સર્ચ કરીએ ને, કોઈ બી ટૉપિક લખીને એને સર્ચ કરીએ કે આ ટૉપિક આપણે ગુજરાતીમાં એકવાર જોઈએ તો મળતો જ નથી. મળે છે તો ટીચરમાં મજા નથી આવતી. હું કોઈની બુરાઈ નથી કરતો. રિયલમાં છોકરાઓને મેં પોતે ફેસ કરેલા છે કે એમને નથી ખબર પડતી હોતી, બરાબર. પણ આ વખતે એવું નહીં થવા દઈએ. ડેલ્ટા ઇ તમારા માટે દરેક ટૉપિક એટલો ઇઝી બનાવીને લાવવાનું છે ને, જે તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય કે સાયન્સ આટલું ઇઝી છે. ઓકે, તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. મજા કરો અને વિડીયોને તમારા મિત્રો સુધી પહોંચાડજો. ઓકે.